હે સીતાને તોરણ હારામ રે પધાર્યા હેલે રે પનોતા પેલા પોખણા રે દાદા ગાલી સા પથરાવો આપણા દિવાલ ખાણામાં દાદા ગાલી સા પથરાવો આપણા દિવાલ ખાણામાં એ ગાલી સા પથરાવો એવા જોશીને તેડાવો ગાલી સા પથરાવો એવા જોશીને તેડાવો જોશીને બચાવો આપણા દિવાલ ખાણામાં દાદા ગાલી સા પથરાવો આપણા દિવાલ હલ આજ પેલા રે પેલા મંગલિયા રે વરતા ઓ બાગાણે આજ પેલે મંગળ હો હો પેલે મંગળ ધોબીના દાન દેવાય ઓ બાગાણે કહેવાય આજ દાન દેશે
રાય શોભા ગણેલી કહેવાય. આજ બેની રીતે બીજા મંગળવાર થાય શોભા ગણેલી કહેવાય. આજ બીજા રે મંગળ હો બીજા રે મંગળ સોનાના દાન દેવાય શોભા ગણેલી કહેવાય. આજ દાન દેશે ઓગ્રન ગઢનારે જ મલરાય ફેર મંગળ પૂરા. હા બાપા, પેલા મંગળની અંદર અમારે ગરધણી દૂધીબેન પરસોત્તમભાઈ મોરવાડિયા સગુણાબેનને સાડી ઉડાડે છે. પેલા મંગળની અંદર ઉડાડી દો. હા હા અમારે સ્વર્ગવાસી કીર્તિબેન બિપિનભાઈ જંજવાડિયા એમના તરફથી એક ભાનેતર અને એક સાડી સગુણાબેનને ઉડાડવામાં આવે છે. પેલા મંગળની અંદર આ બાપા 4 મંગળ વર્તવામાં આવશે, એક પણ મંગળ ખાલી ન જાય એનું સભા લોકોએ ધ્યાન રાખવાનું છે. બાપા, એક સાડી અને કટલેરીનો સેટ સગુણાબેનના હાથ ગણવામાં આવે છે. 151 રૂપિયા સગુણાબેનના હાથ ગણવામાં આવે છે. હા, આખી છાપ અહીંયા કરિયાવર આવે છે. બાપા 100 રૂપિયા રામ ભરોસે સગુણાબેનના હાથ ગણવામાં આવે છે. એક 500 રૂપિયા પેલા મંગળની અંદર સગુણાબેનના હાથ ગણવામાં આવે છે. બીજા 100 રૂપિયા રામ ભરોસે સગુણાબેનના હાથ ગણવામાં આવે છે. હા હા કે હજારો હાથીડા વીરા તારી જાન મારે. કે હજારો હાથીડા વીરા તારી જાન મારે. એ 92 લાખ ઘોડા
સુરત શેરના સોના લઈને લાગી તારે એ મોરા જાજે મૂંગા માડે એ મોરા જાજે એ મોરા તો જાજે રે મારી તે નાથનો કાચો સોનો નાથાણી લાડી વાળી ચાંદની આવી નાથાલડી રેખડાવો ઘોડીલો વાર જોને ઝાપડીએ આવ્યો અને ગોવાળીએ રે વખાણ્યો આવી નાથાલડી રેખડાવો અને અલીબાજથી અમારા એક ભાઈની ફરમાઈશ હોય એટલે બેકડીમાં લઈ લીધા ને હે આજ પૂજાડા હે આજ પૂજા છે એ પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઉપાયો હવે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. દુઃખના તડકામાં સુખની વેચાય છે એ પગ પર પાછા તે જ પૂરે હામ છે એ કદી ડુબાવીએ નૈયું એ મનું કદી ડુબાવીએ નદીડું એ મનું ભાયો હવે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. એ બાપને વાલી દીકરી દીકરીને વાલું કોણ? એ બાપને વાલી દીકરી દીકરીને વાલું કોણ? પડેલી દો બાપને વાલી દીકરી દીકરીને વાલું કોણ? સ્વાર્થની દુનિયામાં દીકરી છે પ્રેમનું મૂળ. સ્વાર્થની દુનિયામાં દીકરી છે પ્રેમનું મૂળ. સ્વાર્થની દુનિયામાં દીકરી છે પ્રેમનું મૂળ. હોલ 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 સોપારીનો શોખીન મારો વીર લાવી ગળાનો લેરી મારો વીર
વીર વીર એવા કુળદેવી પર તાપે પરણવા હાલે મારો વીર એવા હિંગળાજના પર તાપે પરણવા હાલે મારો વીર સોમવારીનો શોખીન લાડલો વીર નવીંગળાનો લેરી મારો વીર એવા કુળદેવી પર તાપે પરણવા હાલે મારો વીર એવા હિંગળાજના પર તાપે પરણવા હાલે મારો વીર આ રહ્યું આ રહ્યું આ રહ્યું મારા તે વીરની પોપટ ઝારખી બોલી પંખી પ્યારા લાગે મારા ઓહો મારા તે વીરની પોપટ ઝારખી બોલી પંખી પ્યારા લાગે મારા ઓહો મારા તે વીરને હળવેથી મામાએ પૂછ્યું ભાણેજ કેમ મોડા માણારા ઓહો નવારે ગામના આડા આવડા રસ્તા નજરે નો ડીઠા એમ મોડા આજા મહાણારા ઓ મારા રે વીરની પોપટ હારખી બોલી પંખી પ્યારા લાગે માણારા ઓ મારા રે વીરને કાકાએ એમ પૂછ્યું ભત્રીજ કેમ મોડા માણારા
જ મંગલ બાકી છે. જે કોઈને દાન કરવું હોય એ ઝપટ કરી નાખજો. અમારે આ બાજુથી એક છોટી સી હાલ ફરમાઈશ લેવાની છે બાપા. દિવાળી માને આપણે યાદ કરવાના છે, પણ દિવાળી બેન ભીલ બાપા ગાયક કલાકારમાં તો બાપા દિવાળી માને તો એવોર્ડ પણ બાપા સરકાર તરફથી મળેલો હતો પદ્મશ્રીનો. અને દિવાળીમાં એ તો દિવાળીમાં જ બાપા એમના તો જેટલા વખાણ કરીએ એના ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. પણ દિવાળી બેન ભીલ બાપા અમારે સ્ટેજની મર્યાદા એટલી જાળવીને ગયા છે બાપા કે ગમે એટલા સ્ટેજ પ્રોગ્રામ કરીએ બાપા પણ એને ક્યારેય માથેથી ઉતરવા નથી દીધો. દિવાળી બેન ભીલ એમની એક સરસ મજાની વેકડીની ફરમાઈશ આવી છે રામના બાણ વાગ્યા અને લઈ અને પણ દિવાળીમાં જ્યારે સ્ટેજ માથે બેહી એમના કુળદેવીને કઈ રીતે યાદ કરતા અને દિવાળીમાં ત્યારે સમરા પધારો માડી ખોડ જાવા જગાડો ચામુંડા તમે જાગ તેડાવા એ માણે જોગતંબા માખોડ નમો નમો માતા પિતા ગુરુદેવ નમો ગુણેશ્વર નમો મા સરસ્વતી તમને મને અવરવાણી નો દેજો મોરી મને અવરવાણી નો દેજો રામના બાણ વાગ્યા મુને હરિના બાણ વાગ્યા મારી બાયો બે નાણીઓ મને રામના બાણ વાગ્યા હરિના બાણ વાગ્યા રામના બાણ વાગ્યા હાલો હાલ હાલો એવા હજારો હાથીડા
હાલ આલે બધુંથી અમારા એક ભાઈબંધની ફરમાઈશ છે એટલે બે કરી મને ત્યારે હા. હાલ આજે આવા ચોથા રે ચોથા આજે ચોથા રે ચોથા મંગલિયા રે વરતા શોભા ગણેલી કહેવાય. અરે બેસો રે બેસો આજે બેસો રે બેસો વરઘોડિયા રે વરરાય ચોથા મંગલ પૂરા થાય. આજે ચોથે રે મંગલ હો ચોથે રે મંગલ સેનાથે દાન દેવાય શોભા ગણેલી કહેવાય. આજે ચોથા રે મંગલ હો ચોથા રે મંગલ કન્યાના દાન દેવાય શોભા ગણેલી કહેવાય. આજે દાન દેશે પોકરણ ગઢના રે અજમલ રાય ચોથા મંગળ પૂરા થાય. આલે બધુંથી અમારા એક ભાઈબંધની ફરમાઈશ આવી છે બે કરી મને ત્યારે એ જોને મોંગા મુલા માનવી આને વરી મુખ ફૂલડા જરતા કિએ હે એ ઓલી ઢીંગી ये विधरानी प्रीत नो जी क्या यार रे ये मुने काटो वाग्यो ये काणजे ત્યારે દીકરી માં લઈ લેવાય દોસ્તારે ये दोस्त मारो जिगर जान लाखो माए ये दोस्त मारो जिगर जान करोड़ो माए तारी मारी भाई बंदी में नकी माद पे तो बोला ये दोस्त तू मल्यो चकाई पर पवनोले दोस्त तू मल्यो चकाई पर पवनोले मारी उम्र तने लगे ये वो मारो प्रेम ये दोस्त तारी दोस्ती मन प्राण की से प्यारी दोस्त तारी दोस्ती मन प्राण की से प्यारी शिव बल सारी
વેવાણ હવે છેટાના વાતની જાણશે બિંદા હા બેનબા ક્યારે આ જાન અમારા દરબારગઢના કાંગરે પોગે અને ક્યારે આ જાન નામે હામૈયા કરીએ હા બેબા માટે જેમ બને એમ ઝટ વિદાય આપો તો અમે અમારા ઘર ભેગા થઈએ ભલે બેબા અને બાકી વેવાણ કર્યાવર કેટલો કર્યો કેટલો ન કર્યો એનું અમે તમને નહીં પૂછી વેવાણ લે જે દીધું છે એ એના રજવાડાની અને એની દીકરીની શોભા છે બાકી કર્યાવરને શું બટકા ભરવા છે? ના ના બેબા કરેવર ને થોડા બટકા ભરવાના હોય આ એમ જે દીધું છે આ તમારા રજવાડાની ને તમારી દીકરીની શોભા છે અરે બેબાણ આવી સરસ મજાની દીકરી તમને દીધી તો કર્યાવર દેવામાં થોડીક ખામી રાખી હશે લે બેબાણ ઈ કે આવી બધી સરસ મજાની દીકરી તે અમારો પતુ હું કાઈ નબળો છે વેવાણ શું વાત કરું બે તમે એમ કહો છો કે આવી સરસ મજાની અમારી તમને દીકરી દઈ દીધી હા? એ વેવાણ કરો વાત બોલો ને બેબાણ લે હું કે છે કે સરસ મજાની દીકરી દઈ દીધી વેવાણ હા બેબાણ બાકી મારો દીકરો પણ તમારે ઇન્દ્રના ઝાંખો પાડે એમ છે ના ના બેબાણ એ તો બરોબર છે બેબાણ અમે પણ દીકરી દઈને દીકરો લીધો છે બેબાણ હા વેવાણ હા એ તમારા મમ્મીને કાંઈ ખબર ન પડે અને હું તો એમ કહું છું કે પર્યાવરણમાં શું શું દીધું છે તમે વેવાણ અરે વેવાણ કર્યાવરમાં તમારે શું ઘટે છે વેવાણ એવું છે કે તમે ઓલું ટીવી દીધું છે હા વેવાણ ઓલું આમ ભીતમાં ચોટી છે હા ઈ દીધું છે હા ઈવડી તે હારું કાંઈ વાંધો નહીં વેવાણ ભેગો ભેગો કુંદરનો ડબ્બો મેકી દેજો લ્યો ક્યાંનું પાર્સલ છે વેવાણ વેવાણ પાર્સલ નથી આ તો કહેવાય એમ ભીતમાં ચોટી જાય એટલે ચોટાડવું પડે ને એટલે તો હું તમને પણ કહું છું. વેવાણી એમાં ગુંદર નો આવે એમાં તો સ્ક્રૂ ફિટ કરવાના હોય વેવાણ તમે રજવાડામાં ટીવી જોયા જ નથી પણ વેવાણ ટીવી નથી જોઈ એટલે તો તમને કહું છું કે ભેગા ભેગો કુંદરનો ડબ્બો મેકી દેજો કાંઈ વાંધો નહીં વેવાણ અને આ તમારા દીકરી હારી છે ના, અમારે નણંદ બાજી કુંવારા છે ને ઘર આંગણે છે અને વેવાણ બીજું તમે તમારે ટીવી આપો ભલે ઉંદર આપો ભલે પણ રિમોટ નું આપતા આ અરે વેવાણ ટીવી ભેગું તો રિમોટ આવે જ તે ને. અરે રિમોટ ની જરૂર નથી પડે એમ કેમ અમે માં દીકરી બે ટીવી હમી રહી જાય ને ઊભી તો આપો આપ ચેનલો મંડે ફરવા તો અમે એટલે રિમોટ ની જરૂર હા, નથી અમે વેવાણ કાંઈકની ચેનલો ફેરવી નહીં ગયા ઈ તો વેવાણ જોયું છે હવે તમારી દીકરી આવે ત્યારે ખબર પડે કે કાંઈકની ચેનલો ફેરવી છે કે નથી ફેરવતા વેવાણ. બાકી તમે તમારી દીકરી ઈ મારી દીકરી બનાવીને જ રાખીશ વેવાણ અને અહીંયા એને રહેતા આવડશે તો હા વેવાણ જો તમારી દીકરી આ સાસરી આવશે અને મારી દીકરી બની રહેશે તો વેવાણ માં સાથ સાથ કૌશલ્ય બની રહેશે અને વેવાણ તમારી દીકરી આ સાસરી આવશે અને મારા હામી જાજી જીભા જોડી કરશે જો એને વવારું થતા આવડે એટલે એટલું યાદ રાખજો પછી મને હાઉ થતા બહુ સારી રીતે આવડે બસ ને વેવાણ તમારા રૂપ આઈને બાકી માંડવામાં મારી દેખાડવા દીકરી બની રહેશે ને તો તમારા અણસાર સુધાઈને આવતો માં સાથ સાથ કૌશલ્ય બની રહેશે. તો જતા નથી હા, જરાય તો- ઉપાધિ ન કરતા કાંઈ તમને વાત પણ ભૂલાવી દેશે એમ સાથ સાથ કૌશલ્ય બની રહેશે. ભલે. એસીની મારે બે વર્ષ 82 થઈ ગયા મારા માં જો હજી એવા ને એવા છે જોતા નથી તમે હા કૌશલ્ય માતા બાકી માથું ન લગાડતા વેવાણ ના ના વેવાણ આ તો હસવા બોલવાના બે શબ્દ બાપા કીધા છે માથું ન લગાડો દરબારગઢના કાંગરે ન બોલીએ તો એમ કેમ ખબર પડે કે આજ અમારે સગુણા નણંદબા છે તો? અને હવે હું તો ખૈરું પાન બાપા મારું તો નામ લઉં કે ન લઉં સાસુમાં તો સાસુમાં જોઈ પછી વહુ આવ્યો પછી સાસુ નામથી ગણતરી ન હોય તો હાલે ના ના વેવાણ એવું મારે થોડું એમ તો એવું નથી આ વ્યવહાર બધો એને હોપી દઉં એટલે હવે પછી હું વ્યવહારમાં ન ઊભી રહો તો ઉપાધિ નહીં અને મારે ગઢીને હવે વ્યવહારમાં જઈને ક્યાં થવું છે હા ઈ વાત સાચી હવે વેવાણ ખૈરું બાંધ કેવો કાલ હવાર મારે તો કદાચ ના હોય એમ થોડું જવાય ભગવાનના તેડ આવે તો હવે અહીંયા હમાઈ જાવ ના ના વેવાણ હજી તમારે કાંઈ બાકી રહી જાવ ના ના વેવાણ કાંઈ બાકી રહેતું નથી હા જો અમારે બોલા મોટા મારે બેઠા બેઠા ભગવાનના નામ લેવા બસ હા. મારે હવે બીજા કાંઈ અરમાન નથી અમારે સગુણા બાબા આવી ગયા એટલે બસ એ મારે તો ગંગા ને ગોમતી ને તિરુપતિ બધે નાવા વઈ જવું છે પણ તિરુપતિ જશે ટકો નહીં કરાવે કેમ એ મને વાર કાપવાનો એ મને ના કરે તમે બા ના અને ટકો નહીં કરાવે કાંઈ બધે વાંધો જાત્રાએ નહીં. જશે. મારા પપ્પા કરી હાલો, નાખે. જાજી વાતુના ગાડા પડાય મોડું થાય છે હા. ત્યારે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ ઓમ નમઃ બાપા સીતારામ. બાપા સીતારામ. અને વેલા વેલા મળજો અને આવો નાવો ભાવ રાખજો પાછા હો ભલે વેવાણ
અને માં દીકરી બહુ રો 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 ન કરતા અહીંયા બસ શેતાન વાઈટે જાવ માતા દુખે ત્યાં પર માતા ગોળી ક્યાં લેવી કૃષ્ણ ભગવાન કેમ જવાન તમારા રજવાડામાં નથી ભરતું એવું નથી આ મારા લાડકા દેરાણી છે બેનબા આપણા પત્તુના સાસુ છે જય શ્રી કૃષ્ણ કરો મારા લાડકા દેરાણી છે જુઓ અમારા રજવાડામાં કાંઈ ભગવાન દયા છે કાંઈ જાતનો ખોટ લાગે છે તમને કેમ દેરાણી જેઠાણી બે હરખ્યું લાગે છે ને આમ જુઓ છે ને દેરાણી જેઠાણી બે એક હરખ્યું લાગે છે અમારા ઘરમાં કોઈ જાતનો ઉપાધિ નથી કાંઈ વાંધો નહીં અને દેવા તમારી દીકરીને અહીંયા સુખ છે ઉપાધિ ન કરતા ના ના દેવા અમારે શિવાભાઈ દેવાભાઈ જંજવાડિયા એમના તરફથી સગુણાબેનના હાથમાં 501 રૂપિયા આપે છે રામોપીને જાજુ આપે હા હે મારા કાળજાના કટકા આ સાસરી જતા આટલો બધો વિલાપ શા માટે કરો છો બેનબા દીકરી તો રાજાની હોય કે રયતની હોય દીકરી હંમેશા સાસરી શોભે આજ તારા કર્યાવરની અંદર તારી ભાગણી જનતાએ કાંઈ ખામી રાખી નથી દીકરી તને દેવાય એટલો કર્યાવર તને દાયજો કર્યો છે બેટા પણ કર્યાવરના કાચના ટુકડાનો મોહ નો રાખી સગુણા તારા કર્યાવરના કાચના ટુકડા તો કાલે હવારે વપરાઈ જશે બેનબા દીકરીને મન તો હાચો કર્યાવર માત પિતાએ આપેલી શિખામણ ગણાય મારા બાળ હજુ જાણું છું કે લીલા તોરણનો તારો માંડવો રોપાયો છે બેનબા માંડવડાની અંદર એક જવતલિયા ભાઈની ખોટ પડી છે માની જાય વીરની ખોટ પડી છે દીકરી તમે સાસરે તો વડાવી રહ્યા છો મામા દીકરા પણ કોના હાથે વડાવી રહ્યા છે તો જાણો છો ને જાણું છું સગુણા બા વેરીઓને કડે વરાવ છે દુઃખ દેવામાં કઈ ખામી નહીં રાખે માં નહીં બેટા આ તો બધા વિધાતાના લેખ છે લેખની માથે આપણે કાળા માથાના માનવી શું મેઘ મારવાના હતા સગુણા બા આજ હું જાણું છું કે આજ તારે જવતલિયા ભાઈની ખોટ પડી છે દીકરી કે જે બેનને માડી જાય વીર ન હોય એની વેદના તારા જેવી અભાગણી સગુણા જાણે અને જે જનતાને ખોળે દીકરો ન હોય એની વેદના તો તારી આ વાંજળી માથા મીનળમાં જાણે દીકરા માટે રુધિરે રડોમાં સગુણા બા કાલ હવન સુરેના વૃક્ષમાં અમે અમારા સાસરિયામાં જશું હા દીકરા મારા સાસુ નડતર મને કપરું વેણ બોલશે માં દીકરા સહન કરજે મારા સગુણા બાળ તમારે ભાઈ કેટલા છે ભાઈ શું જવાબ દેશું મેં નહીં મારા બાળ હસતા મુખે નભાઈ નું મેણું બોલે તો હસતા મુખે સહન કરજે કારણ કે તારી જનતાનો ખોળો આજ ખાલી છે દીકરી આજ તારે જનતાના ખોળે દીકરો નથી પરમાત્માએ દીધો બેટા પણ લીલુડા માંડવા હેઠ ગર્વથી કહું છું કે હે અખિલ બ્રહ્માંડના નાથ કાળિયા ઠાકર યુગો યુગ સતી માતા મિનળબા બનાવજે કદાચ દીકરો દેવામાં ભૂલી જાજે પણ મારી લાડકી સગુણા મને ભવો ભવ આપજે કાળિયા ઠાકર તું તો મારા માથડિયાનો તાજ છો બેટા તું તો મારા આંખનું રતન છો મારા કાળજાના કટકા શા માટે વિલાપ કરી તારી જનતાના કાળજા ઉપર કરવત મેલેસ દીકરી સાસરિયાની અંદર માં કક્ષારા પ્રસંગ આવશે હા બેટા મારા તેરાણી જેઠાણીના તો મામેરા આવશે માં હા સગુણા બા
મારે તો ભાઈ છે નહીં માં, મારા બાપીરા કોણ પુરુષ છે માં? નહીં સગુણા, અખિલ બ્રહ્માંડના કાળિયા નાથ ઠાકર ઉપર ભરોસો રાખજે બેટા. જરૂર એક દિવસ તારો માડી જાય વીર બની તારી આન પૂરી કરશે દીકરા. કરિયાવર તો ગાડા ભરાય ભરાય ને થયો છે માં. કરિયાવર તો કાલ હવારે ઉપર જાય માં. હા દીકરી, કરિયાવરની દર વખડા પણ મેલી દેજો માં. વખડા નહીં મારા કેતા બા. ઝેર માં. જો સાસરી અંદર દુઃખ પડશે ને માં તો મારાથી સહન નહીં થાય. નહીં સગુણા, સાસરિયાની અંદર વખડા પીને દેહ ટૂંકાશું, પિયર પાછા નહીં ફરીએ માં. તને જાજી ખમાયું મારા બાળ, તને પિયર જાજી પાછા. ખમાયું બેટા. શા માટે વખડા પીને જીવન ટૂંકાવાની વાત કરે છે લાડકી? તમે તો એક રજપૂતનું સંતાન છો દીકરી. રજપૂતાણી કોઈ દી રોતી રૂડી લાગતી નથી બેનબા. પણ આજ તારા કરિયાવરની અંદર વખડા નહીં પડે. એક રામાયણનું પુસ્તક મૂકું છું બેટા. રામાયણના પુસ્તકના પાને પાને જનક નંદની જાનકીનો ઇતિહાસ લખેલો છે દીકરી. સતી સીતા પર દુઃખ પડ્યા એટલા તો કોઈ દિવસ તમારી માથે નહીં પડે બેટા. નહીં પડે માં. માટે દુઃખ પડે તારે ખૂણામાં બેહી બે આહું પાડી દુઃખને વિસરજે મારા બાળ. પણ લીલી હોય જો ને લીબડી, અરે રે નિશી તળ જોતો એની પણ જેના એ જેના નાનપણમાં માવતર મરે, અરે રે ને તારે દશો નો વાવા એ પણ ભાઈ ભાઈ મરે બહુ હારીએ, અરે રે બેની મરણ તો સજા પણ જેના એ જેના નાનપણમાં મા બાપ મરે, અરે રે ને ચારે દશો નો વાવા ને ચારે દશો નો વાવા. રેડમાં મારા બાળ શા માટે કલ્પાંત કરે સગુણા બા? વિદાયની વહમી વેળા કોઈ દિવસ રોકાતી નથી બેટા. જ્યારે નાની હતી ને સગુણા બા, ત્યારે દોડીને 5 પગલી આગળ જાતી તો હું તને દોડીને તેડીને કહેતી કે બેટા પાછી આવી જા બાળ. પણ આ કેવી વેળા આવીને ઊભી છે સગુણા બા? કે જગતની કેવી અભાગણી જલેતા હશે કે એક દીકરીની વિદાય કોઈ દી રોકાતી નથી બેટા. પણ તમે મને વરાવ્યા સાસરે, અરે રે વડાવ્યા વેર્યો ને હાથ, પણ જેના નાનપણમાં માવતર મરે, અરે રે ચારે દશો નો વાવા આવી રૂડી આંબલિયાની ડાળ ચકોરે બાંધો હીરો નો રે,
એવા સુખ દુઃખના સંગ્રામ સામે જીતે